welcome back to my channel and welcome back to my new vlog. તો અત્યારમાં હું કહેવા વાગી ગયા છે 12:30 અને હું અહીં આવી છું સ્કૂલેથી ઘરે પાછી અને અત્યારે હું ખાવા બેસતી જ હતી. તમારા પપ્પા આવ્યા ને એને કંઈક કામ હતું તો મેં એ બધું ગોતી દીધું છે ને જોવે ને એગ્રીમેન્ટ ને સારું તેવું બધું. અને આજે મારા મમ્મી અને બીજા જે બાયુ હોય ને બધા જવાના છે કંઈક કદાચ તો અનાથ આશ્રમમાં જવાના છે, બહુ કંઈ ખબર નથી પણ ત્યાં જવાના છે તો એ ફોન લેતા જવાના છે ને આજે એની વ્લોગ બનાવવાના છે. તો તમે બધા એ જ છું પણ હજી તો વાર છે અને એ આવશે સાંજે ત્યાં હું તે આજે સાંજે રાંધવાનું મારી ઉપર છે. જો મેં બનાવને વાલી હું આઈ ડોન્ટ નો કાંઈક તો હું બનાવીશ તો હું દેખાડીશ કદાચ. તો અત્યારમાં હું બતાવું. અત્યારમાં હું કહેવાય મારી મમ્મી બનાવ્યું છે શાક રોટલી અને દાળ ભાત. એમાં કોબીનું શાક છે અને બાકી બધું હતું. હું હજી શાક લીધું હતું, રોટલી લેતી હતી. તમારા પપ્પા આવ્યા અને કીધું કે મને કાઢી દે. આ પંખાનો અવાજ બહુ આવતો છે કારણ કે હું 5 માથે પંખો રાખીને બેઠી છું ને હમણાં મારા મમ્મી આવીને કહે ઠંડી નથી લાગતી પણ નહીં આખું ઠંડી નાખી લો. તો અત્યારમાં હવે અમે ખાઈ લેવાના છે. મેં યુનિફોર્મ ચેન્જ નથી કર્યો. दिस इज लोगो बट मैं नहीं दिखाऊँ है. देख लो मेरा क्या चाहता है. हाँ तो મારા મમ્મી હવે આગળનું બધું મારા મમ્મી બતાવશે. આ માર કોળમ બેઠું છે. આ માર કોળમ બેઠું. આ માર કોળમ બેઠું. આ રાત્રિને બોલ કે તો ચાલો જઈએ આશ્રમે. અમાસ છે અમાસ ભરવા આશ્રમમાં બરકુડી કે આગળ બસ છે. પ્રભુ આશ્રમે સેવા દેવા ગમાસ છે ને એટલે અમે વર્ષાબેન ને બધા આવ્યા છીએ મનબુદ્ધિ આશ્રમે. શિલ્પાબેન બેન, મોદીબેન, પ્રભાબેન, મંજુબેન, જમુબેન અમે સબ ગોપી મંડળ આવ્યા છીએ પ્રભુ આશ્રમે. અનાથ આશ્રમ છે સેવા દેવા. બોલો રક્ષાવાળા હવે ફોટો પાડી લે. હા વિડીયો જોઈને તમે હા આ લઈ લેજો ભાઈ પણ આ લઈ લેજો. અમે વડાપાવ છે, સમોસા છે, દાબેલી ખાલી તમારે ખાલી છે ને લખાવવું પડે કે ભાઈ મારા આ દિવસે ભાઈ નાસ્તો અમારે દેવાનું છે એટલે ખાલી છે એટલે અહીંયા લખતું હોય કે અમારે ખાલી હોય કે તમારે નાસ્તો લાવો બીજા કોક નાસ્તો લાવો પછી બે નાસ્તા અમે લઈને અમારે તમે લે નાસ્તો તમારે સૂકો નાસ્તો લાવવો હોય બિસ્કિટ છે, સવાણું છે, ખાખરા છે એ તમે ગમે ત્યારે લાવો ને એ ગમે ત્યારે લાવી તો અહીંયા હોતા અમારે 2 દિવસ 3 દિવસ હાલે એમ રીતે બગડે એવી વસ્તુ દીકો હા ખુરશી લાઈન પર પકડો. નહીં અમે તમને ના ના લા જા
ગમે ખવામાં છોટે દવાખાને તો આપણે મને ખબર સરસ સરસ આ વધારે લેતા અમે આવજો. બહુ તમારા વિડીયા જોયો હા, બસ સરસ લાઈક કોમેન્ટ શેર કરતા રહેજો. વિડીયો લેવાનો છે તમારે બધાનો? આ જો આ બેન હા, લઈ. અને આ મારી કુટીને લઈને બનાવી છે. હા, પછી તમારી બેન છે એને બનાવી. સરસ. હા, ભાઈ. એ બેન તો આ કેટલા જણે છે આ બેન? અહીંયા 75 સરસ. તો ઘણો ને બધું કરવાનું એ બેન તો એ બધું અહીંયા જો, તમારા જેવાનો સાથ સપોર્ટ હોય ભગવાન પણ તમે કેટલું તમે એવું પુણ્ય કર્યું છે તમને આ બધું અવસર મળે. ભગવાન કે છે ભગવાનની શક્તિ આપી એટલું કરે છે. હું તો અત્યારે પોતાના જેટલું જીવન એની આજ્ઞા છે તેટલું કરવાનું. પોતાના જીવન માટે પોતે એકદમ લડે છે બીજા હાથે કોણ લડે તો તમે તો બીજા માટે કેટલા લડો બે છો અમે માણસ. જોઈએ એનું પછી પોતાના મશીન સાફ એના 5 મશીન અને ઇમિગ્રેશન એ બધું કરે અહીંયા માંડવી આમાં કાંઈ વસ્તુ અને આ બધે તમે જે જોવો છો ને અહીંયા જે બધું છે આમ જો એ ગમે એવા બંધારણ હોય ને તો એને નવરાવ બધું આપણે सिकंदर सुरेश भाई को बुलाओ सुरेश भाई को बुलाओ ना भाई चलो तो पैरेंट क्या था सुरेश भाई को बुलाओ એને કેવું કે ઘરે આવ્યા દવાખાને કરી દીધા કેટલી વાર તો અહીં હું આપું દાનમાં આપી દો ને કોઈ હાલે આવ્યા. બેન આવ્યો તમને મળવા આ બેનનો બર્થડે છે બર્થડે છે બર્થડે હેપી બર્થડે એવું ન કરાય આવું ન કરાય ઈ ન આવે ઈ પછી હું પાવડર નાખી દઈશ તમને સ્પ્રે વાળો હા સ્પ્રે વાળો નાખી સુગંધિત તમારે ગમે ત્યારે નાસ્તો છે ગમે ત્યારે રસોઈ છે તમારે બીજું કંઈ વસ્તુ અમારા કોઈ મંડળની ગાડી ખાલી રસોઈ બાબત અને નાસ્તો આ છે બરાબર આ તારીખે આ બેને કાઢે આ સર નાસ્તો રાખવાનો છે રસોઈ રાખવાની અમારા બધી મંડળની ગાડી વાળી છે પછી આમ ઘઉં ને એનું રીતે બધું રાખીએ છીએ. બધું અહીંયા જ હોય. તમારે જે આવશે લઈને આવું હોય ને તો આપણે રાખીએ છીએ. એની માટે કંઈક નાખીને દેતા હોય. તે શું પણ સાબુને આપતા આમ તો ને અમારા આ બધું મંડળ એટલી જ લવાય હવે અમને ખબર પડી અને અમને ખબર પડી ગઈ કે રસોઈ બનાવી લાવું અમે કઈ નાસ્તો આગ ફોન કરી નાસ્તો લેતા બધા ભેગી મળીને નાસ્તો બનાવશું બાને કાઢા છોકરો તો આવે જ ત્યાં ગાડી મૂકી દીધા પણ નામ આપણે નામ પાડવું હોય તો અહીંયા ખબર પડી જાય હા લો તમે તારે આ બાજુ બી આવવાનું બધા ખુરશી લઈને ભાગો મંજુબેન અહીં ભૈયા ખુરશી લઈને આવી હાલે તે પછી ભાઈ ઓલી ખુરશી નહીં જાય મારા હાથે આખું શું? અહીં તો મળતા ઊભી રહે ના ના બધી હમણાં તમે બનાવો આ
અમે આશ્રમે ગયા હતા, બહુ જ મજા આવે છે. બહુ બધા આવ્યા છે, બહુ મજા આવે. આનંદ આવ્યો છે. બધાને બહાર કાઢ્યા હતા. બહાર ઘરે બેઠા અમે પાણી 2,000 years later. તો અત્યારમાં હવે શું કહેવાય વાગી ગયા છે 6:30 અને મારા મમ્મી અને એની જે બધી મંડળની બાઈઓ હતી ગયા હતા શું કહેવાય ભલે પણ એમ આશ્રમમાં જે ગયા હતા એની જે વિડીયોની ક્લિપ છે હું પછી મૂકી. તો અત્યારમાં એ ઘરે વહી આવ્યા તો એ મોબાઈલ હારે લેતા ગયા વ્લોગ શૂટ કરવા માટે. તો વ્લોગના શૂટિંગનું મને આજ કાંઈ ટેન્શન હચોડું નહોતું અને મેં જેમ બપોરે એમ કીધું તો એની જેમ અત્યારે રાંધવાની ચીમમાં મેરે પર હે તો હું બનાવવાની છું અત્યારમાં સેન્ડવિચ. મેં મારી મમ્મી યારે સામાન મંગાવી લીધો હતો કે તમે જ્યારે આવો ત્યારે લેતા આવજો. તો મારા મમ્મી જે આશ્રમમાં ગયા હતા એ આશ્રમનું નામ હતું પ્રભુ સેવા આશ્રમ, જ્યાંના જે મેઇન જે હોય સંગીતાબેન લાઠિયા એવું નામ છે બેનનું, સંગીતાબેન. એ પણ એક યુટ્યુબર, મતલબ એમ કે એના જે બધાનું જે સેવાને એવું બધું કરતા હોય એના વિડીયો યુટ્યુબ ઉપર મૂકે છે. તો મારા મમ્મીના ગયા તો એ તો તરત ઓળખી ગયા, કારણ કે એ બેનને પછી શું કહેવાય પોપટભાઈ આહિર, પછી ઘણા બધા એવા બીજા હેલ્પિંગ ફાઉન્ડેશન જે હોય મારા મમ્મી એનું જોતા જ રહેતા હોય. તો મારા મમ્મી એ બધાના ગયા અને એ બધાએ જોયું. પછી જે બધા મેળા અને જે એવું કંઈક લખાવાનું હતું જેમ ભોજન ને નિમિત્ત અને એવું બધું. અને એનું શું કહેવાય ઈચ્છા આમાં એવું છે પ્રભુ સેવા આશ્રમ, જેનો એડ્રેસ પણ અહીંયા છે.
તો એ ગયા હતા ત્યાં, અને પછી અત્યારે મેં આવ્યા તો એ મારા મમ્મીએ જે શૂટ કર્યું છે વિડીયો એ બધું મૂકવાની છું આમાં, પણ મેં વિચાર્યું તો કે વ્લોગનું એન્ડિંગમાં ડાયરેક્ટ આવે, પણ મારા મમ્મી જે તરીકે વ્લોગ ઉતાર્યા છે એ તરીકે મારે પહેલાં આવવું પડ્યું છે. એમાં એવું છે કે કોક કે આમ સીધા ઉતાર્યા છે અને કોક આમ આડા ઉતાર્યા છે, તો એ થોડુંક મેનેજમેન્ટ કરી લ્યો છો. અને હવે હું પછી વ્લોગનું એડિટિંગ કરે, કારણ કે બહુ બધી વાર લાગવાની છે, કારણ કે કટકા ઉતારવાના છે, અને કોકમાં અવાજ નહીં આવે, પણ તમે ખાલી એમ જોઈ લ્યો છો. તો મારા મારા મમ્મીના ગયા હતા, અને એ જે બેન હતા સંગીતાબેન, એણે પણ આમ બધી જે મારી મમ્મીને એની ફ્રેન્ડ બાયું હોય એનો વિડીયો શૂટ કર્યો હતો, તો એમાં એ આવશે, તો ત્યાં જઈને જોઈજો. અને બસ હવે તમે જોઈ લો, પછી હું પાછી વ્લોગની એન્ડિંગમાં મળીશ. ત્યાં સુધીમાં હું સેન્ડવિચ બનાવી લઉં, અને મારા મમ્મી અત્યારે નીચે ગયા છે પાછા, હવે કંઈક કામ આવી ગયું છે ને, તો તમે બધું પહેલાં એ જોતા આવો, પછી આપણે મળીએ. અત્યારમાં અહીંયા શું કહેવાય, હવે મારી સેન્ડવિચ નથી બની હજી, થોડીક જ બની છે. હજી લાટ ભજી સેન્ડવિચ બનાવવાની છે, અને પછી બધું પતવાનું છે. મારા મમ્મીના બરાબર રૂમમાંથી વાતો કરે છે કે આશ્રમમાં આવું હતું, આવું અમને બતાવ્યું. અને મારા પપ્પા એમ કહે છે કે શું કહેવાય, એ જે મારા મમ્મીને ગયા હતા એ જે વ્લોગ ઉતાર્યો હોય એ ચેનલમાં નાખી દીધો છે. પછી અહીં નીચે કોઈક ભાઈ મેળાતા, એ કીધું કે નાખી દીધો, પણ અમે ગયો તો તમને મેળો નહીં. તો તમને મળે સંગીતાબેન લાદડિયા એવું નામ છે, ચેનલનું નામ સંગીતા લાદડિયા એવું છે, પણ સંગીતાબેન એઝ અ રિસ્પેક્ટ. તો ત્યાં તમને દેખાય તો તમે જોઈ લો છો, ત્યાં મારી મમ્મીએ છે અને ત્યાં ઘણી બધી બાઈઓ છે. તો આજના માટે શું કહેવાય સેન્ડવિચ બની ગઈ છે. તો આજ માટે આટલું જ હતું, અને હજી મારે જમવાનું બાકી છે. હું દર વખતે મારા પપ્પાને શું કહેવાય ભરતી જાઓ અને ખાતા જાય, પણ આ વખતે એમાં એવું થયું છે કે મારા મમ્મી આવ્યા ત્યારે બધો સામાન લેતા આવ્યો, એટલે કાંઈ મેં રેડી નહોતું કર્યું. અને 9 વાગ્યા છે, મારો વ્લોગ મૂકવાનો છે, અને એડિટિંગ બધું બાકી છે, અને મારા મમ્મીએ વ્લોગ ઉતાર્યો એટલે થોડીક એમાં વાર લાગે. અને 8 તો આમનામ જ વાગી ગયા છે. હવે બધું કરી રહે તો 9 વાગી જશે, હજી મારે ખાવાનું બાકી છે. ખેર એવું ચાલે રાખે, કોઈક દી થાય. પણ મારી મમ્મી જે ગયા હતા આશ્રમમાં, એની વાત એની પૂરી નથી થતી, નકરી કામ વાત જ કરે રાખે છે. તો શું કરવું મારે. અને એના જે બેન હતા એને મારી મમ્મી મારી ઓળખાણ કરાવી આમ, અને એ બેને મને એમ કીધું કે આવજો મળવા, અને શું કહેવાય તમે અહીંયા ગમે ત્યારે આવી શકો છો, એના નંબરને એવું બધું આપ્યું, એ કાર્ડ આપ્યું, અને જવું હોય ત્યારે જવાનું. અને મારી મમ્મીને પાછી જે બધી બાઈ હોય કાંઈક ને કાંઈક પાછું લખાવતી હોય એવું કદાચ, તો બહુ ખબર નથી, પણ એ બધા વાતું કરે છે. અને મેં કાંઈ ન સાંભળ્યું, કારણ કે મારી મમ્મી જેવી એવી તરત મેં બધું આવું કરવાનું લઈ લીધું. તો એ 8 વાગી ગયા, હજી મારે જમવું છે, પણ એની પહેલાં હું એડિટિંગ કરે 9 વાગ્યા પહેલાં વ્લોગ નહીં મુકાય. તો હવે આપણે બધા મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. ખુશ રહો અને રાધે રાધે. ટેક કેર.